અહીં આપણે એક નેક્સ્ટ ટોપિક પર વાત કરીએ કે આદર્શ વાયુનું વિસ્તરણ એટલે શું. એક્સપેન્શન ઓફ એન આઈડિયલ ગેસ. આદર્શ વાયુનું વિસ્તરણ એટલે શું, એના માટે આપણે થિયરી જોવાની છે કે આદર્શ વાયુનું વિસ્તરણ કોને કહીએ આપણે, કે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની મદદથી ઉષ્માશાસ્ત્રીય ગુણધર્મો, ઉષ્માગતિશાસ્ત્રીય ગુણધર્મો જેવા કે ક્યુ છે, ડબલ્યુ છે, ડેલ્ટા ઈ, ડેલ્ટા એચ, એની અંદર આદર્શ વાયુના વિસ્તરણ દરમિયાન થતા ફેરફારની ગણતરી કરી શકાય છે. ઉષ્મા છે, કાર્ય છે, એન્થાલ્પી છે, ઉર્જા છે, એ જે ગુણધર્મો છે ઉષ્માગતિશાસ્ત્રીય, એ ગુણધર્મોની અંદર વિસ્તરણ દરમિયાન થતા ફેરફારની ગણતરી કરી શકાય છે. સમતાપી વિસ્તરણ માટે આપણે વાત કરીએ તો આઇસોથર્મલ એક્સપેન્શન છે, એટલે કે કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા ઈ. સમતાપી વિસ્તરણ એટલે કે આઇસોથર્મલ એક્સપેન્શન, અને એના માટે આપણે વાત કરીએ કે સમતાપી વિસ્તરણ એટલે તાપમાન સમાન છે, એના માટે આપણે વિસ્તરણ માટે વાત કરીએ કે કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા ઈ. તો એની અંદર શું કહે છે કે સમતાપી પરિવર્તનની અંદર વિસ્તરણની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે છે. આ બાબત આપણે શબ્દો ઉપરથી જ સમજી શકીએ છીએ કે સમતાપી પરિવર્તન દરમિયાન વિસ્તરણની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન જે છે અચળ રહે છે, એટલે એના ઉપરથી આપણે એને સમતાપી તરીકે ઓળખીએ છીએ. આદર્શ વાયુ માટે આંતરિક શક્તિ ઈ ફક્ત તાપમાન પર આધારિત હોય છે. આદર્શ વાયુ માટે આંતરિક શક્તિ ઈ જે છે ફક્ત તાપમાન પર આધારિત હોય છે, અને સમતાપી પરિવર્તન દરમિયાન વાયુની જે આંતરિક શક્તિ છે એ અચળ રહે છે, એટલે કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા ઈમાં જે ફેરફાર છે એ અચળ રહે છે, અને તાપમાન પણ અચળ છે, એટલે ટી ઇઝ ઇક્વલ ટુ પણ 0, એટલે ડેલ્ટા ટીમાં થતો ફેરફાર પણ કેવો રહે છે, 0. તો કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા ઈ જે છે આપણે આની ઉપરથી એવું કહી શકીએ કે સમતાપી પરિવર્તન દરમિયાન વાયુની આંતરિક શક્તિમાં થતો ફેરફાર અચળ રહે છે, એટલે કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે, અને ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ પણ 0, જે આપણે અગાઉ જોઈ લીધું કે સમતાપી પરિવર્તનમાં વિસ્તરણની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે છે. હવે શું કહે છે, કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પીની વ્યાખ્યા અનુસાર એચ ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ પીવી. એ જ રીતે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ ડેલ્ટા પીવી. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ પીવી બરાબર એનઆરટી સૂત્ર ઉપરથી અહીંયા પીવી બરાબર આપણે એનઆરટી મૂકીએ તો ડેલ્ટા ઈ પ્લસ ડેલ્ટા એનઆરટી. હવે શું કહે છે કે સમતાપી પરિવર્તન માટે આપણે ડેલ્ટા ટી અને ડેલ્ટા ઈ 0 છે એવું આપણે પહેલાથી જોઈ ચૂક્યા છીએ, તો એના ઉપરથી ડેલ્ટા એચનું મૂલ્ય પણ શું થશે, 0. કેમ, અહીંયા આપણે ડેલ્ટા ટીનું ફેરફાર જે છે એ 0 મૂકીએ, આ બંને અચળ છે, ડેલ્ટા ઈનો ફેરફાર 0 મૂકીએ તો એના ઉપરથી આપણને ડેલ્ટા એચનું મૂલ્ય જે છે એ પણ 0 મળે છે. એ જ રીતે આપણે કેલ્ક્યુલેશન ઓફ ક્યુ અને ડબલ્યુ માટે વાત કરીએ કે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ મળે છે. સમતાપી પરિવર્તન માટે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે, તો એના ઉપરથી ક્યુ માઇનસ ડબલ્યુ અને ડેલ્ટા ઈનો જે ફેરફાર છે આપણને 0 મળે છે, તો એના ઉપરથી ક્યુ બરાબર ડબલ્યુ મળે છે. તો આપણે એવું કહી શકીએ કે સમતાપી વિસ્તરણમાં જે થયેલું કાર્ય છે એ શોષાયેલ ઉષ્માના બરાબર હોય છે. આપણે અગાઉ વાત કરી કે આ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની મદદથી ઉષ્માગતિશાસ્ત્રીય ગુણધર્મો જેવા કે ક્યુ, ડબલ્યુ, ડેલ્ટા ઈ અને ડેલ્ટા એચની વિસ્તરણમાં થતા ફેરફારની ગણતરી કરી શકાય છે. તો આ ડેલ્ટા ઈ માટેની ગણતરી છે, એ જ રીતે ડેલ્ટા એચ માટેની કેલ્ક્યુલેશન અને ક્યુ અને ડબલ્યુ માટેનો આ રીતનો ફેરફાર આપણે ગણતરીમાં લઈ શકીએ છીએ. એ સિવાય અહીંયા આપણે વાત કરીએ કે આદર્શ વાયુના સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન થયેલ કાર્યની ગણતરી. ફરી એકવાર જોઈએ હેડલાઇન, આદર્શ વાયુના સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન થયેલ કાર્યની ગણતરી. તો શું કહે છે કે સમતાપી ફેરફારમાં ઉષ્મા અંદરથી બહાર અને બહારથી અંદર જઈ શકે છે. આ પરિવર્તન દરમિયાન ઉષ્ણ તાપમાન નિયત રહે છે, એટલે કે તાપમાન ટી અચળ રહે છે. સમતાપી ફેરફાર દરમિયાન ડેલ્ટા ઈ પણ અચળ રહે છે, તથા ક્યુ બરાબર ડબલ્યુ. આ દરેક વસ્તુ આપણે આગળ જોઈ લીધી. જો વાયુ શૂન્ય અવકાશમાં વિસ્તરણ પામે તો બહારનું દબાણ શૂન્ય હોવાથી કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી. ધારો કે 1 મોલ વાયુ એક નળાકારમાં ભરેલો છે. ધારો કે 1 મોલ વાયુ એક નળાકારમાં છે. આ નળાકાર ઘર્ષણ રહિત અને વજન રહિત પિસ્ટન વડે બંધ કરેલ છે. જો વાયુનું દબાણ P હોય અને બહારનું દબાણ P માઇનસ ડીપી હોય, એટલે ફેરફાર આપેલો છે,
તો વાયુ વિસ્તાર પામે અને બાહ્ય દબાણ કાર્ય કરે. તો જે બાહ્ય કાર્ય છે એ કેવી રીતે શોધી શકાય? તો બાહ્ય કાર્યનું મૂલ્ય W = P - dP આપણને મળે. હવે બાહ્ય કાર્ય જે W છે દબાણ અને કદના ફેરફારના ગુણાકાર બરાબર હોય છે. તો dW = P - dP × dV. બાહ્ય કાર્ય જે W છે એ દબાણ અને કદના ફેરફારના ગુણાકાર બરાબર હોય છે. પરંતુ વિસ્તરણ દરમિયાન દબાણમાં ઘટાડો થાય છે અને કદમાં વધારો થાય છે. ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે વિસ્તરણ દરમિયાન દબાણમાં ઘટાડો થાય છે અને કદમાં વધારો થાય છે. તો એના ઉપરથી dW = P - dP × dV. એ જ રીતે dW = -PdV + dP × dV. dV વડે બંનેનો ક્રોસ ગુણાકાર કર્યો છે. dP અને dV ના મૂલ્યો ઓછા છે એટલા માટે એને આપણે અવગણીએ તો એના ઉપરથી અહીંયા dW = -PdV લખી શકાય. તો આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 થશે. હવે શું કહે છે કે વાયુએ વિસ્તરણ દરમિયાન કરેલું જે કુલ કાર્ય છે એ W છે. એટલે સમીકરણ 2 જે છે એનું આપણે સંકલન કરીએ તો V1 જે છે વાયુનું શરૂઆતનું કદ થાય અને V2 અંતિમ કદ થાય. તો અહીંયા આપણે એનું સંકલન કરીએ એટલે D નીકળી જશે. એટલે W = -V1 થી V2 સંકલન મૂકી અને P/dV એ થશે આપણું સમીકરણ 3. હવે શું કહે છે કે 1 મોલ આદર્શ વાયુ માટે PV = RT છે. 1 મોલ આદર્શ વાયુ માટે PV = RT છે. તો P = RT / V. V ને આપણે અહીંયા ભાગાકારમાં લખ્યો છે. એ થશે આપણું સમીકરણ 4. હવે સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકીએ છીએ. તો ફરી એકવાર જોઈએ કે સમીકરણ 3 કયું છે. તો W = -V1 થી V2 સંકલન P/dV. તો એની અંદર આપણે સમીકરણ 4માં P માટેની કિંમત આપણને આપેલી છે. તો અહીંયા સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકીએ તો W = V1 થી V2 RT dV / V. અહીંયા આપણે P/dV છે એના જગ્યાએ આપણે આ રીતે P/dV નું મૂલ્ય આપણે અહીંયા મૂકી દીધું કે RT × dV / V. હવે W = -RT જે છે એને આગળ લઈ લીધા. V1 થી V2 આ રીતે સંકલન મૂક્યું અને dV / V મૂક્યું. હવે W = -RT ln V2 / V1 એનું સાદુરૂપ આપીએ એટલે આપણને આ પ્રમાણે સમીકરણ 5 મળે. હવે W = -2 ln ને દૂર કરીએ અને log મૂકીએ તો -2.303 RT log V2 / V1 મળે. એ થશે આપણું સમીકરણ 6. જો n મોલ અણુ હોય, અહીંયા આપણે 1 મોલ આદર્શ વાયુ માટે કામ કર્યું. હવે શું કહે છે કે જો n મોલ અણુ હોય તો આ સમીકરણને કેવી રીતે લખી શકાય? તો W = -nRT ln V2 / V1. અહીંયા ખાલી n આવે. એ જ રીતે W = -2.303 nRT log V2 / V1 એ થશે આપણું સમીકરણ 8. હવે શું કહે છે કે અચળ તાપમાને આદર્શ વાયુ સમીકરણ લેવું હોય તો P1 V1 = P2 V2. એ જ રીતે V2 / V1 = P1 / P2 મૂકી શકાય. એ થશે આપણું સમીકરણ 9. તો આપણું જે સમીકરણ 5 છે W = -RT ln V2 / V1 એની જગ્યાએ આપણે P1 / P2 મૂકીએ તો એ જે સમીકરણ 5 છે આપણને કંઈક આ ફેરફાર વાળું મળે. W = -RT ln P1 / P2 અને આપણું જે સમીકરણ 6 છે એની અંદર W = -2.303 RT log P1 / P2. તો એ જે સમીકરણ છે આ રીતે મળે. તમે 5 અને 6 સમીકરણ મેળવો છો, ત્યારબાદ એના ઉપરથી 7 અને 8 સમીકરણ લખેલું છે ને એના ઉપરથી 9 અને 10 અને 11 સમીકરણ એના ઉપરથી મળે છે. એટલે 5 અને 6 મેળવ્યા પછી 7 અને 8 એઝ ઇટ ઇઝ મળે છે. એ જ રીતે એના ઉપરથી 10 અને 11 સમીકરણ મેળવીએ છીએ. હવે શું કહે છે કે સમોષ્મી વિસ્તરણ. સમોષ્મી એટલે કે ઉષ્મામાં ફેરફાર થતો નથી. આગળ આપણે સમતાપી વિસ્તરણ માટે વાત કર્યું. અહીંયા શું કહે છે? સમોષ્મી વિસ્તરણ. સમોષ્મી વિસ્તરણમાં પ્રણાલીમાંથી ઉષ્મા બહાર જઈ શકતી નથી કે પ્રણાલીમાં આવી શકતી નથી. એટલે કે Q = 0 થવાથી પ્રણાલી પર્યાવરણ પર કાર્ય કરે છે. એ દરમિયાન W ઋણ હોય છે. ડેલ્ટા E પણ ઋણ થાય છે. એટલે કે પ્રણાલીની આંતરિક શક્તિમાં ઘટાડો થાય છે એટલા માટે W ઋણ મળે છે અને પ્રણાલીનું તાપમાન પણ ઘટે છે. તાપમાનમાં ફેરફાર થાય છે. તમે અહીંયા જોઈ શકો છો ઘટાડો થાય છે. તો કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા E આપણે ગણીએ સમોષ્મી માટે. તો અચળ કદે આદર્શ વાયુની ઉષ્માધારિતાનું મૂલ્ય.
CV ઇઝ ઇક્વલ ટુ D ડિવાઇડેડ બાય DT V. તો D ને આપણે સૂત્ર કરતા બનાવીએ અને CV ઇન્ટુ DT અથવા તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ CV ઇન્ટુ ડેલ્ટા T. એ થશે આપણું સમીકરણ 1, જે અહીંયા આપણને ડેલ્ટા E નો ફેરફાર મળેલો છે. એ રીતે આપણે કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા H માટે ગણતરી કરીએ તો એન્થેલ્પીની વ્યાખ્યા મુજબ H ઇઝ ઇક્વલ ટુ E પ્લસ PV, એ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E પ્લસ P ડેલ્ટા PV. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E, અહીંયા એ જ રીતે PV બરાબર RT મૂકીએ 1 મોલ માટે તો R ડેલ્ટા T. સમીકરણ 1 માંથી ડેલ્ટા E ની કિંમત આપણે મૂકીએ. સમીકરણ 1 ની અંદર ડેલ્ટા E ની કિંમત આપણને શું મળેલી છે? CV ઇન્ટુ ડેલ્ટા T. તો CV ઇન્ટુ ડેલ્ટા T જે કિંમત છે એ અહીંયા આપણે આ રીતે મૂકીએ તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ CV ઇન્ટુ ડેલ્ટા T ઇન્ટુ R ડેલ્ટા T એઝ ઇટ ઇઝ. ત્યારબાદ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં CV પ્લસ R કૌંસની બહાર ડેલ્ટા T. હવે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ CP ડેલ્ટા T. એ દરમિયાન CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R જે છે એ આપણે સૂત્ર અહીંયા મૂકેલું છે. એ થશે આપણું સમીકરણ 2. તો એના ઉપરથી આપણને ડેલ્ટા H માટે જે વ્યાખ્યા મળે છે CP ઇન્ટુ ડેલ્ટા T મળે છે. ત્યારબાદ આપણે કેલ્ક્યુલેશન ઓફ W માટે ગણતરી કરીએ, જે આગળ આપણે ગણતરી કરી છે કે સમોષ્મી ફેરફાર માટે Q બરાબર 0 મળે છે. તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W મળે છે. એ જ રીતે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q0 મળે છે અને W ઋણ મળે છે. તો W ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા E મળે છે. એ જ રીતે W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E માં આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે CV ઇન્ટુ ડેલ્ટા T મળે છે. તો માઇનસ CV ઇન્ટુ ડેલ્ટા T સમીકરણ 1 ઉપરથી આપણે સીધો અહીંયા W નો ફેરફાર નોંધી શકીએ છીએ. તો આ રીતે સમોષ્મી વિસ્તરણ માટે આપણે સૌથી પહેલા કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા E શોધ્યો, ત્યારબાદ કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા H ની કેલ્ક્યુલેશન કરી અને ત્યારબાદ કેલ્ક્યુલેશન ઓફ W માટેની ગણતરી આ રીતે કરીએ. ત્યારબાદ આપણે જોઈએ કે આદર્શ વાયુના સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન થયેલ કાર્યની ગણતરી. આદર્શ વાયુના સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન થયેલ કાર્યની ગણતરી કે સમોષ્મી પરિવર્તન દરમિયાન ઉષ્મા પ્રણાલીની અંદર બહાર અથવા બહારથી અંદર જઈ શકે નહીં, એટલે કે Q બરાબર 0 થાય છે. તાપમાનમાં ફેરફાર થઈ શકે છે, એટલે કે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર એવું કહી શકાય કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ W અને ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ માઇનસ W મળે છે. જે વસ્તુ આપણે અહીંયા જોઈ ચૂક્યા છીએ કે અહીંયા કાર્ય ઋણ મળે છે, જે અહીંયા સાબિત થાય છે. એ થશે આપણું સમીકરણ 1. હવે શું કહે છે કે ધારો કે 1 મોલ આદર્શ વાયુ છે જેનું દબાણ P અને કદ V છે. તો P દબાણે કદમાં dV જેટલો વધારો થાય તો થતું કાર્ય dW ઇઝ ઇક્વલ ટુ પ્લસ P dV થશે. અને સમીકરણ 1 ઉપરથી એટલે કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ માઇનસ W ઉપરથી DE ઇઝ ઇક્વલ ટુ માઇનસ P dV આપણે મેળવી શકીએ, કે જ્યાં આપણે W ના સંદર્ભમાં E નો ફેરફાર મૂકેલો છે. એ થશે આપણું સમીકરણ 2. હવે શું કહે છે કે અચળ કદે મોલર ઉષ્મા ધારિતા કે DE ઇઝ ઇક્વલ ટુ CV ઇન્ટુ DT છે, જે થશે સમીકરણ 3. એ પણ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. હવે સમીકરણ 3 ની જે કિંમત છે એ સમીકરણ 2 માં આપણે મૂકીએ. તો સમીકરણ 2 ની અંદર અહીંયા DE ના બદલામાં આપણે CV ઇન્ટુ DT મૂકીએ તો CV ઇન્ટુ DT ઇઝ ઇક્વલ ટુ માઇનસ PdV. તો એ થશે આપણું સમીકરણ 4. હવે શું કહેશે કે 1 મોલ આદર્શ વાયુ માટે PV બરાબર RT થાય છે. તો P બરાબર RT ડિવાઇડેડ બાય V મળે છે. તો અહીંયા આપણે P ના સંદર્ભમાં RT ડિવાઇડેડ બાય V મૂકીએ તો CV ઇન્ટુ DT ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ડિવાઇડેડ બાય V ઇન્ટુ DV. એ જ રીતે CV ઇન્ટુ DT ડિવાઇડેડ બાય T ઇઝ ઇક્વલ ટુ માઇનસ R ઇન્ટુ DV ડિવાઇડેડ બાય V મળે છે. એ થશે આપણું સમીકરણ 6. તો સમીકરણ 6 એના ઉપરથી આપણે સમીકરણ 6 નું T1 થી લઈ અને T2 અથવા V થી V1 થી લઈ અને V2 સાથે સંકલન કરીએ. તો અહીંયા આપણે T માં થતો ફેરફાર છે એનું સંકલન આ રીતે T1 થી T2 ની હદરેખા માટે અને V માં થતું સંકલન V1 થી V2 ની હદરેખા માટે મૂકીએ તો CV T1 થી T2 નું સંકલન અને DT ડિવાઇડેડ બાય T ઇઝ ઇક્વલ ટુ માઇનસ R V1 થી V2 નું સંકલન લઈને DV ડિવાઇડેડ બાય V મળે છે. હવે શું કહે છે કે CV ઇન્ટુ ln T2 ડિવાઇડેડ બાય T1 એ જ રીતે માઇનસ R ln V2 ડિવાઇડેડ બાય V1. એ સાદુરૂપ આપ્યા પછી આપણને આ સમીકરણ 7 મળે છે. ત્યારબાદ CV ઇન્ટુ ln T2 ડિવાઇડેડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ CP માઇનસ CV ln V2 ડિવાઇડેડ બાય V1 મળે છે.
આર જે છે એનો ફેરફાર સીપી માઇનસ સીવી આપણને મળેલો છે. તો ln T2 ડિવાઇડેડ બાય T1 જે છે સીવીને આપણે અહીંયા ભાગાકારમાં લઈએ તો માઇનસ સીપી માઇનસ સીવી ડિવાઇડેડ બાય સીવી ln V2 ડિવાઇડેડ બાય V1. તો અહીંયા ln T2 ડિવાઇડેડ બાય T1 એઝ ઇટ ઇઝ રાખી છગડીયા કૌંસમાં સીપી ડિવાઇડેડ બાય સીવી -1 મૂક્યો, સીવીને આપણે -1ના સંદર્ભમાં લીધા અને ln V2 ડિવાઇડેડ બાય V1 એઝ ઇટ ઇઝ. હવે સીપી ડિવાઇડેડ બાય સીવી ઇઝ ઇક્વલ ટુ આ રીતે વી લીધો લે છો આપણે, તો એ ln T2 ડિવાઇડેડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ રીતે V-1 ln V2 ડિવાઇડેડ બાય V1 હોવાથી ln T2 ડિવાઇડેડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ V-1 ln V1 ડિવાઇડેડ બાય V2 સમીકરણ 9 મળે છે. તો આ રીતે એન્ટીલોગ લઈએ એનો તો T2 ડિવાઇડેડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ V1 ડિવાઇડેડ બાય V2 V-1 એ સમીકરણ 10 થશે. અને ત્યારબાદ અથવા T ઇન્ટુ V જે છે V-1 ઇઝ ઇક્વલ ટુ અચળ રહે છે, તો એ બંનેનો ફેરફાર આપણને આ રીતે મળે છે. એ જ રીતે આપણે દબાણમાં થતો ફેરફાર લઈએ કે P1 V1 ડિવાઇડેડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 ડિવાઇડેડ બાય T2 લઈએ તો એ દરમિયાન T2 અને T1 ને સૂત્ર કરતા બનાવીએ તો ઇઝ ઇક્વલ ટુ P2 V2 ડિવાઇડેડ બાય P1 V1 મળે છે. એ જ રીતે P2 V2 ડિવાઇડેડ બાય P1 V1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે આગળના સમીકરણમાં જે સાબિત કર્યું કે T2 ડિવાઇડેડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ V1 ડિવાઇડેડ બાય V2 V-1. એ જ રીતે અહીંયા એ બંનેનો આ રીતે કોમન અલગ અલગ ગુણાકાર લેતા ઉપર જે ઘાત છે બંનેને આ રીતે અલગ અલગ આપી -1 અને V એઝ ઇટ ઇઝ રાખ્યા છે. તો એ રીતે -1 ને દૂર કરવા માટે બંનેને ઉલટાઈ દીધા, V2 ડિવાઇડેડ બાય V1 મૂકી દીધું અને આ જ રીતે P2 ડિવાઇડેડ બાય P1 અને V2 ડિવાઇડેડ બાય V1 ને અલગ લખ્યા છે. આ બંનેને અહીંયાથી દૂર કરતા P2 ડિવાઇડેડ બાય P1 વધે છે ઇઝ ઇક્વલ ટુ V1 ડિવાઇડેડ બાય V2 મળે છે. એ રીતે P1 V1 V ઇઝ ઇક્વલ ટુ P2 V2 V અથવા તો PV V ઇઝ ઇક્વલ ટુ અચળ, એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે T અને V વચ્ચેનો જે સંબંધ છે એ T1 V1 V-1 ઇઝ ઇક્વલ ટુ T2 V2 V-1 આ રીતનો રહે છે. અથવા એવું કહી શકાય કે T અને P વચ્ચેનો જે સંબંધ છે એ T1 V P1 V-1 ઇઝ ઇક્વલ ટુ T2 V ઇન્ટુ P2 V-1 આ પ્રકારનો આપણને સંબંધ એની વચ્ચે પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે ફરી એકવાર વાત કરીએ તો અહીંયા જે છે સમોષ્મી વિસ્તરણ એ દરમિયાન આપણે કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા એની ગણતરી કરવાની, કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા એચ માટેની ગણતરી કરવાની, કેલ્ક્યુલેશન ઓફ ડબલ્યુ માટેની કેલ્ક્યુલેશન કરવાની. ત્યારબાદ IMP ક્વેશ્ચન છે કે આદર્શ વાયુના સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન થયેલ કાર્યની ગણતરી કરો. તો એ દરમિયાન આ રીતે સમોષ્મી પ્રતિવર્તનની કાર્યની ગણતરી જે છે એનું સાદુરૂપ આપી અને ત્યારબાદ આપણે T અને V વચ્ચેનો સંબંધ આ રીતે દર્શાવવાનો છે.